આજે આપણા બીજા વિડીયોમાં આપણે પીસીઓએસના સિમ્ટમ્સ વિશે વાત કરીશું. હાય એવરીવન, હું ડોક્ટર ઝીલ પટેલ, કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ એટ શ્રી હોસ્પિટલ ગોધરા. પીસીઓએસનું મેઇન સિમ્ટમ ઇઝ વેટ ગેઇન અથવા તો ઓબેસિટી, મતલબ મેદસ્વી લોકોમાં, જાડા લોકોમાં આ બહુ કોમનલી જોવા મળે છે. પીસીઓએસ અને ઓબેસિટી બંને સાથે સાથે ચાલે છે. એવું નથી કે જાડા, અમુક થીન પેશન્ટ્સમાં પણ આ જોવા મળે છે. બીજો સિમ્ટમ્સ એ એબનોર્મલ અથવા તો ઇરેગ્યુલર પીરિયડ્સ, મતલબ માસિક તમારું અનિયમિત થઈ જાય છે. જો નોર્મલી 28 દિવસની આપણી સાયકલ હોય એની જગ્યાએ 2 મહિને 3 મહિને તમારું માસિક આવે તો આ બહુ કોમનલી પીસીઓએસમાં જોવા મળે છે. ત્રીજું ઇઝ એબનોર્મલ હેર ગ્રોથ, મતલબ નોર્મલી જે લેડીઝમાં મુસ્ટેચ પર, પછી ચીન પર, અંડર આર્મ્સમાં નોર્મલી જે હેર ગ્રોથ હોય એના કરતાં વધારે હેર ગ્રોથ જોવા મળે છે. એનું રીઝન એબનોર્મલ ટેસ્ટોસ્ટેરોન લેવલ વધી જાય એના લીધે આ જોવા મળે છે.